ગુડ મોર્નિંગ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજ અમારા ઓલા હું ને ભદો ઓલા પણ બેઠો છે ગાઈસ ઓલા પણ અને અહીંયા છે કૂતરી અમે બધા મિક્સ છાસી આજમાં અરે બાપા કાન કાન કડિયા ને બીક લાગે બહુ આ પછી કાન સાટી જાય એવી ભયંકર કૂતરી છે ને યાર આ છે ને પ્રેગ્નેન્ટ છે એટલે આને બહુ શાળા ન કરાય. જો તમે જોઈ શકતા છો ગાઈસ અને આ વૈયાવાની છે થોડાક દિનની અંદર ગલુડી આવશે એક નંબર જોરદાર મળી જોરદાર હું તમને બતાવી અને કહેવાનો મતલબ કે હું રાગોતા આવી છીએ ગામમાં રાગોતાને દળનું મેકવા જવાનું છે મારે દળનું લેવા જવાનું છે અને મારે શું કામ હતું એ ભૂલાઈ ગયો. બકાલું લાવવાનું છે મરસા ટમેટા કોથમરી આદુ લીંબુ એટલી બટેટા એટલું બધું લાવવાનું છે. શીણાનો લોટ મેંદાનો લોટ ઘઉંનો લોટ કેટલું લાવવાનું છે તે જાય છે ગામમાં. તો ચાલો કૂતરી બેન આવજો બાય બાય. કોમેન્ટમાં કંઈક કહી દેજો ગાઈસ. આના ગલુડિયા કોઈને પાળવા જોતા હે મસ્તીને આવી છે કા બધા આવે ને અમારે બધા ભાઈ બેઠા છે અને જો ગલુડિયું જોરદાર. તો ચાલો રાગવત આવે કે તૈયાર થવા જશે. આ જો ને એક અહીંયા બેઠો ગાઈશ આ તો કૂતરો છે કૂતરો અને રાગોત આવે કે તો આ જો અહીંયા સારસિંગમાં મેકેલી છે કે તો હું રાગોત આગળ લઈને જઈ બહ બાટી ગામમાં તમે જુઓ અને પછી બધું બકાલો ને એવું બધી વસ્તુ લેતા આવીએ ને પછી પાછા વહી કેમ હાલો ગાઈશ કેમ છે સારું છે. બગા હું છે કે તે જોવે છે તાં છે હું છે કરડે હું હવળે હું એમ જોવે અને હું છે ને યાર કડીક બેહું પાછો કૂતરી પાસે બેસી જાઉં મારા વાલા આમ જો તમે હે મજા આવે ને તો તા આવો લે 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 જગ્યાએ કરી દે એટલી તો પછી કૂતરી ડાઈ છે પછી ડાઈ છે ડાઈ. ચાલો ગઈશ તો રાગવા તો અમારે આવે છે. હા તો ચાલો ફટાફટ ભાજી અને કેવા દાંત છે આમ જુઓ કોરડી જેવી તો બાપ ક્યાં જવું બોલો. તો ચાલો ફટાફટ ભાજી અને એલા પણ હવે ત્યાં આવી રમતે સીડ્યા આજ કે રમતે સીડ્યા ગજબ કહેવાય બોલો. ફેમિલી હું મારા વાળા ગામમાં ગયેલો તો ગામમાં લેવી એવો ખાઈ લીધું પી લીધું હુઈ ગયો હુઈને પછી પાછો જાગી ગયો અને આનંદભાઈ કે બોટ જાય છે ને આનંદજીભાઈ કે ઉતારો વિડીયો ઉતારો તો ગાઈસ હું તમને બધાને શીપ દેખાડી દઉં અને બોટ શીપે કહી શકો તમે અને બોટે કહી શકો તો ગાઈસ અહીંયા જરી બોટ અરે ભાઈ હા તો મારી બેટી કંઈક બીજી ભાતના કલર છે બોલો કેટલી દૂર છે ફેમિલી એમ જો તમે ઓય બાપરે ઓહો કેવી મિત્રો જોરદાર મળી જોરદાર બ્લુ કલર હોય એવું લાગે કે વાદળી બોલો પહેલી વાર આવા કલરની જોઈ મેં. હા ના વાદળ સાંઈ આવી જોઈએ કે તો ફેમિલી કલર બદલી જતો હોય તો અમે વાયા બહાટી ગાઈશ દુનિયાની વાતાવરણ આમ જો તમે કેવું નેક્સ્ટ લેવલ જોરદાર રામ હોય ને એકલા વાદળા 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 દુનિયાના વાદળા અને હજી હું તમને વાદળની વીસમાં બોટ દેખાડી તો તમને એમ થાય વાહ જુઓ ઓ બહુ દૂર છે યાર નેક્સ્ટ લેવલની દૂર હતી અને બ્લુ કા વાદળી દૂજા ગમે એવો કલરની બોટ નવીન કલરની બોટ પહેલી વાર જોઈ. હા નવીન બોટ હોય ને એનો વિડીયો ઉતારીને તો તમે જોવો એટલે આપણે નવીન બોટનો તો ઉતાર્યો યાર હે માણસ એમ કે આ નવીન બોટ ચાલે હા પહેલી તમે બધા ભાળશો જ તમને કોઈ ખબર નહીં પડે યાર કેવી બોટ છે એમ પણ હતી તો તમને દેખાડી તો કાંઈ વાંધો નહીં મજા આવી તો અમારે આનંદભાઈની વાત તમને હાસી લાગવી તો લાઈક કરજો ખોટી લાગી તો કમેન્ટ કરજો. બહાર પડી એમ જ લાગે નવી છે નવી હમણાં જ બહાર પડી એમ કડીકા પેક છે આમ જો કાગળિયા સોટા પણ એ તો થોડીક આગી હતી ને એટલે દેખાતું નતું અને જમરૂખ તો જોવા જાવ એને ખબર હોય જો ફેમિલી એક મસ્ત ને જમરૂખ પકડી દીધું છે અહીંયા જોરદાર પણ આ જમરૂખ શકાય ત્યાં નથી ખાવાનું ધનજીભાઈ કુલે લાવે ને તેવા એને ખવડાવવાનું છે. બે જમરૂખ ગાઈસ અહીંયા છે પણ ખાવાના છે પણ આવશે મજા. હાલો ગાઈસ શું છે બોલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આલો બધા ચા પીવા અમારે ચા પીવાનું છે ને જો આટલી સારી બકાલું પાંચ નું ઉતારીને આવી તો પણ હવે એમાં કઈ ટપક હોતો નથી એવું છે તો સોળા છે ગવાર છે પછી આ વાલો છે પછી આ ગલકુ છે પછી આ ઓલા છે ઘોલા
આવું બધું છે પણ ઊંચું ન બને હા આમાંથી થોડું બને આમ હાથ બને ભાત પણ હોય ને તો ઊંચું બને હજી ઘટે ને તો ઘટતી ને એક કેળા કાસા કેળા કેળા તો છે. લીલા વટાણા પછી પછી વાલો ઓલું છે. રતાળું ગોવા છે લીલા વટાણા ટમેટા ને રીંગણા ટેમેટા ને હરીગો અમારી પાસે હું નથી કહું અત્યારે એક હરીગો નથી. હરીગો અને રતાળો સક્કરિયા કહે ને એ બે વસ્તુ નથી હરીગો ને રતાળો બાકી તો રીંગણા રીંગણા ગામમાં મળી જાય રીંગણા એમ હા ગામમાં તો રીંગણા મળે જેવી વસ્તુ મળે અત્યારે પાછું સમયનો હરીગવો ને રતાળો એવું નો ગામમાં અમારે મળે અહીંયા હા નો મળે રતાળો ને હરીગો બે વસ્તુ ન મળે પણ અહીંયા આપણે હરીગો કદાચ મળે પણ રતાળો હે ફેમિલી સા બની જશે હાલના 4:30 ની તો ચલો ફટાફટ ચા પી લઈ અને પછી તમને અપડેટ આપીએ શું કરવાના છીએ. ફેમિલી બધી ગાડી રેડી વ્યવસ્થિત થઈ ગઈ, ઊંઝું બની ગયું. હું તમને બતાવી દઉં અમારું ઊંઝું. મજા આવે ને તો કંઈક કમેન્ટમાં કહેજો, ને બાકી કંઈક તો કમેન્ટ કરજો. તે ચેનલમાં જાવ એટલે મજા આવી છે, કેમ કે ઊંઝું બની જશે ને અમારે બેને મજા આવી જાય, ખાવાની મજા આવી છે. હા આવી છે ને ગરમી થઈ ગઈ ગાઈસ. શું થયું ખોલ તો ખોલી લે ઊંઝું કે નહીં દેખાડો ટકરાવા દે. તો ફેમિલી આમ જો ઊંઝું બનાવેલ છે ઓલી ચેનલમાં જોઈ આવજો યાર. મારા વાલા દેશી રસોઈ કાઠિયાવાડી નામ આપી દીધું. વિડીયો હાલત હાલે ન હાલત કાંઈ નહીં, નામ આપી દેવું. કેમ લાગે? કહેવાય કે ન કહેવાય? હવે તો જી ભાઈ સોટામણી ઊંઝું ખાઈ ખાઈને કે જોઈ જોઈને વાઈસ આવી આવીને. તો ગાઈસ એવી રીતનું ઊંઝું બુંજું બની ગયું છે ને. હવે હું જાઉં નિશાળિયા લેવા. કા ઉતરે મારે ને આજ ને આવતું અને કાલ જે એટલે આજ ને આવતું. હા કાલ મજા આવી ને. એ કાયમિકના માટે શ્રીમતના વિડીયા કરજો. કાયમિક શ્રીમતના વિડીયા અમે જોહું ને કાયમિક મજા આવી છે એમ કે કોમેન્ટ છે. કાયમિક શ્રીમતનો વિડીયો ઉતારવા આવે કાઈ વિકતા રહું તો જ્યાં હોય ને આખા ભારતની આખા રાજ્યની મેલ પા ગમે ને આખા દિન અંદર એક ઠેકાણ તો શ્રીમત હોય ને તમે કોમેન્ટ કરી વાત વ્યવહાર છે. મારું બેટું કંઈક કરવું જોઈએ, શ્રીમતના વિડીયા ઉતારવા આવવા જોઈએ એટલે સાહેબ ને મજા આવી જાય કે મારે ઉતારવું ન પડે ને એમ. હા સમજો કંઈક સમજો કંઈક શીખો. હાલો ગાઈસ તો હું જાઉં છું નિહાળ લેવા. તો હાલો સમજીભાઈ આવું છે. હાલો તો ગાઈસ હું જલ્દી જાઉં ને મેં ઓલું નામ આપ્યું ને એ નામમાં જાઉં. ઊંઝું બનાવેલ છે. પૂનમ છે આજે હતી અને કાલે હતી. તો પૂનમમાં ઊંઝું બને એવું અમે ઊંઝું બનાવ્યું નથી. તમે જોઈ આવજો પછી કોમેન્ટ પાછી કરી દેજો. અમે તમને થોડોક રસ્તો દેખાડી. આ તળાવમાંથી મોટો ઢાળ આવે ને ઢાળ ચડી જવાનો. એટલે મને મંદિરે દર્શન કરવા આવવું હોય એને તો આવી રીતનો ભાઈ રસ્તો હોય. મારા વાલા પપ્પાની સજ્જુબાટી આકારની ગાડી ભાઈ કેમેરામેન છે. થોડુંક આગળ ઊંચું કરો ભાઈ. મારો નહીં કરવાનો રસ્તો દેખાડવાનો છે. મોટા મોડો રસ્તો કરો તો ત્યાં તો આવી રીતે મોટો ઢાળ આવી જાય ભયંકર. એ ચડી જવાનો પછી કન્ટિન્યુ આમ ગાડી હાલતી હોય એર જોડે મારા વાલા બહુ ગાડી કેમ કે એમાં પીનો થઈ ગયો કોસો. વરસાદ ન આવે તો છૂટો પડી જાય. હોર્ન મારવાનો વાંક હોય ને હોર્ન મારો ને યાર. કેમ કે પછી મારા વાલા હોર્ન ન મારી તો તકલીફ પડે. આવો નાનો મારો ને મોટો મારો ઈચ્છા થાય તો આમાં ત્યાં બાકી ગાડી પછી હાલે હો આમાં પછી આમ જુઓ હાલે તો પછી ગાય છે એમ ગાડી હાલે પછી મારા વાલા તમે પછી કોઈ હાંકતા નહીં. અમારે તો દરજના માટે આ કેડી થઈ ગઈ કે તે ખડ સુધી જાય કેમ ગાડી આંકવાનું એમ. તમારી સી છે ને ધીમે ધીમે આંકજો નકર યાર ફગશે એટલે ભાઈ ઊંધે માથે ગથલિયું મારી જાય તો આ કેમ કે પીણો હાવ છૂટો થઈ ગયેલો હોય એટલે એરોડેન જોડે ગાડી રાખીશું કે તરત થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું ધીમે ધીમે ગાડી આંકવાની. વાંક હોય ને વાંક મારવાનું હોવા આમ અહીંયા વાંક આવી જો ગાઈસ એટલે પાછું વળી જવાનું. વેલડીમાના મંદિરે જવાનો રસ્તો તમને બતાવી દેવામાં આવે છે તો કન્ટિન્યુ બિના રહેજો. આમ જુઓ કાંઈ આંકવી પડે મારે નગર પલક મોટો થઈ જાય. હાલે અહીંયા એક ઝાડ આવી છે પણ એ તો પસંદ પીનો હોય જવાનું નહીં. પછી અહીંથી ને અહીંયા પાસે વાંક આવી ગયો જુઓ આવી રીતનો યાર વાંક છે. ભાઈ કેમેરામેન હેરખા રહેજો. ઓકે હજી આપણે કન્ટિન્યુ હાલા જઈએ છીએ ધીમે ધીમે આવી રીતની કેડી હે ગાઈસ. આમાં હેઠા ચટકી જ આમ આ બાજુ એટલે તમે જોઈ શકતા છે તળાવમાં ગળી રહી. બાકી તો સટકવાનું નહીં, ધ્યાન રાખીને નાખવાની ગાડી. હાલો ને આવી રીતે ધીમે ધીમે છોકરાને લેવા જવાના લેખવા જવાના. મતલબમાં અમારે ઘરેલી તક જવું હોય તો આ કેડી હાલવા. અહીંયા દુકાન આવી જાય
પછી અમે આમ જો મેરડીમાં મંદિર પહોંચી ગયા ને તો બદલામાં પછી આગળ અમારા ઘરે પહોંચી રહી એ જય માતા રાગોતા દવણ મેળ ને એવો બધી પણ સીધે પહોંચી જા હા રાગોતા ને એ કેવું પડે કાંઈ દવણું મગાલ હતું રાગતા એ તાવડા પહોંચી જાય અહીંયા તો પછી મારે શું કરવું કહો એમ ના મેલડીમાંનું મંદિર આવી ગયું પછી અહીંયા અમારું ઘર આવી ગયું તમે જોઈ શકતા છો અમારા મોટા ભાઈ જવો તમે પછી અહીંયા એ ભાગો બોલો જો મારા વાલા અહીં છે પછી જો અહીંયા વાક વળવાનો અમારા આનંદભાઈ ખળ લે અહીંથી અહીંયા ધીમે જાય ઓ બાપા કૂતરી હતી તો આ ફેમિલી અમારું ઘર ફેમિલી આપણે ઘરે આવ્યા તમે રસ્તો જોયો વાકો સુકો કેડી હતી હવે પવન આવ્યો કે ન આવ્યો કંઈ ખબર નથી પછી હું છે ને આ બાજુ આવ્યો આટો મારો ખેતરમાં અત્યારમાં વાતાવરણ શું જોરદાર હું તમને બતાવું ગાઈશ આપણે આ બાજુથી શરૂઆત કરી તો તમને આવી રીતનો નજારો જોવા મળે પછી અહીં આવવાનો દરિયો લાગુ પડે દરિયા બાજુ આવી રીતનું કંઈક દેખાય મારા વાલા આમ જોવો તમે ઓ બાપા રે કેવું દેખાય અહીંયા સૂર્ય ભગવાન છે હાથમાં જઈ રહ્યા છે આવી રીતનો બધો દરિયો બરિયો દેખાય દરિયો જોવો છે ફેમિલી કોમેન્ટમાં કહેજો હા એમ હાલો સમજવું કેવા ગાઈસ મોજા બોજા છે ને વાદળા તો યાર અત્યારે લુક વાદળાનો કઈ અલગ છે અને મસ્ત નજારો છે જોવા લાયક વસ્તુ હતી એટલે મેં તમને બતાવી પેલી હું છે ને ગામમાં આવેલો હતો રાતનો ગામમાં આવેલો તો મારા વાળા આમ જો આવી રીતનું કંઈક વાતાવરણ છે સાંધામાં બધે મસ્ત સોખા બતાવી છે અને રોડે થોડી ટ્રાફિક વધારે છે પણ આપણે સદભાવનામ જલાતા નાનું બાવ થવાનું છે કે નહીં મારા ભાભીને એકના તને મેક વાગેલો હતો ને હવે જ આવશું ઘરે પણ આ તો આ વિડીયો મારા વાળા પછી મેં કીધું તમને જોવા નહીં મળે પાછું ગાઈસ કેવું વાતાવરણ એક નંબર હેવી બેસ હવે હું કન્ટિન્યુ ઘરે જાઉં દિવસે મેં તમને રસ્તો બતાવ્યો એમાં જવાનું છે પછી વીક ન લાગે મારા વાલા શું કરવું ગાઈસ તો ફોલો મી કન્ટિન્યુ ગાઈસ ઘરે એટલે આપણે છે ને સદભાવનામ જલાતા મારા ભાભીને મેકવા એટલે કે નાનું બાવ આવી ગયું છે ગાઈસ આજના હું અહીંયા ઘરે ભેગું તો નાનું બાવે આવી ગયું બોલો ના સદભાવનામ તો એ તમને અપડેટ આપવામાં આવશે ગમે ત્યારે આજનો બ્લોગ પૂરો કરી દઈએ મળશે બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કરી દો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો